અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસીના ફોટાનું પ્રદર્શન શનિદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા 2 વર્ષથી વધુના સમયથી પોતાના પિતાજીને શોધખોળ કરતા યુવકને આ ફોટાના પ્રદર્શનમાંથી તેમના પિતાની હાલ હયાત નથી તેની ખબર પડી હતી। બિનવારસી મૃતક વ્યક્તિની ઓળખ થાય, તેમના પરિવારની આત્માને શાંતિ મળે તે માટે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલ શનિદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું। સુરત શહેરમાં વિવિધ અકસ્માત કે બીમારીમાં ઘણા વ્યક્તિ મોતને ભેટતા હોય છે, જેમાં કેટલાક કમભાગી મૃતકોની ઓળખ થઈ શકતી નથી। તેમને બિનવારસી તરીકે પોલીસ અગ્નિદાહ સેવા કેન્દ્ર સહિતની સંસ્થાઓને અંતિમ ક્રિયા માટે સોંપે છે। આવા મૃતકોની ઓળખ થાય તે માટે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઉધના મગદલ્લા રોડ ઉપર અંબાનગર પાછળ શનિદેવ મંદિર પાસે આજે સવારે 8:30 થી રાત્રે 8 વાગ્યા સુધી 800થી વધુ બિનવારસી મૃતકોના ફોટા પ્રદર્શિતમાં મૂકી સંબંધિત સ્વજન લોકોને આ ફોટા જોવા આવવા સંસ્થાના પ્રમુખ વેણીલાલ મારવાળાએ અનુરોધ કર્યો હતો। બિનવારસી મૃતકોના હિન્દુ વિધિ મુજબ અગ્નિ સંસ્કાર, ધાર્મિક વિધિ, અસ્થિ વિસર્જન અને આત્માની શાંતિ માટે યજ્ઞ કરાય છે। 24 વર્ષમાં બિનવારસી મૃતકોના ફોટો પ્રદર્શનને કારણે 55થી વધુ મૃતકોની ઓળખ થઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેણીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવારસી લાશોનું વિનામૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજના રોજ શનિદેવ મંદિર, સોમનાથ સોસાયટી, ઉધના સોશિયો સર્કલ પાસે તમામ બિનવારસી મૃતકોના ફોટા મૂકીને એનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે। પ્રદર્શન રાખવાનો હેતુ એ જ છે કે ઘણાના સ્વજનો જે લાપતા થઈ ગયા છે, શોધખોળ કરતાં આજ દિન સુધી એ લોકોને મળી આવેલ ના હોય, જે આ ફોટાના માધ્યમથી એમના સ્વજનોને શોધવા માટે અહીં આવે છે અને શોધતા આજે એક ભાઈના ફાધરની અઢી વર્ષથી જે ગુમ થયા હતા તેની આ પ્રદર્શનના માધ્યમ દ્વારા એમના અંતિમ સંસ્કાર અમે કર્યા હતા। તેમના ફાધરની ઓળખ આજ રોજ થઈ છે, જેનો અમને ઘણો આનંદ થાય છે। વાત સાથે સાથે દુઃખ એ વાતનું પણ છે કે આ સંસ્થાએ આજથી 9000 જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે અને 23 વર્ષની અંદર ફક્ત 55 લાશોની ઓળખ થઈ છે, જેને રોજ આજે વત્તા એક ઉમેરીએ તો આજે 56 લાશોની એટલે 55 વત્તા આજે 1 લાખની ઓળખ થઈ એટલે 56 લાશોની ઓળખ થઈ સાહેબ।